ડિંડોલી પોલીસ સ્ટેશનના ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂના કેસમાં છેલ્લા 1.5 મહિનાથી વોન્ટેડ રીઢ આરોપી રાહુલ રતન બોરસેને મહારાષ્ટ્રથી ઝડપી પાડી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશનના સાંઈ દર્શન સોસાયટીમાં 1.5 મહિના પહેલા માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હલકી ગુણવત્તાનું ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ, ખાલી બોટલો, ઇમ્પિરિયલ બ્લુ વિસ્કીના લેબલ તથા સ્ટીકર સહિત ₹71,700ના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડેલ અને આ ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ મહારાષ્ટ્રથી મોકલનાર મુખ્ય આરોપી રાહુલ રતન બોરસેને વોન્ટેડ જાહેર કર્યો છે. જે આરોપી છેલ્લા 1.5 મહિનાથી પોતાની ધરપકડ ટાળવા મહારાષ્ટ્રમાં નાસ્તો ફરતો હતો, જેને ઝડપી પાડવા એસઆઈ અરુણભાઈ આનંદરાવ, એસસી મિલિંદ તુકારામ, એસસી રાજદીપસિંહ, નરેન્દ્રસિંહ તથા પીસી કુલદીપસિંહ હેમુભા સહિતની ટીમ બનાવી બાતમીના આધારે મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લામાંથી વોન્ટેડ રાહુલ રતન બોરસે ઉંમર વર્ષ 33 રહેઠાર વાડી ગામ સરકારી દવાખાના પાસે તાલુકો શિરપુર જિલ્લા ધુલિયાવાડાને ઝડપી પાડીને પ્રશંસનીય કામગીરી કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુનાના કામે પકડાયેલ વોન્ટેડ આરોપી રાહુલ રતન બોરસે ભૂતકાળમાં અમરોલી તથા સાગબારા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ રીઢો આરોપી છે. પકડાયેલ આરોપીમાં રાહુલ રતન બોરસે ઉંમર વર્ષ 33 રહેઠાર વાડી ગામ સરકારી દવાખાના પાસે તાલુકો શિરપુર જિલ્લો ધુલિયા મહારાષ્ટ્ર. સારી કામગીરી કરનાર અધિકારીશ્રીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પઠાણ, પીએસઆઈ હરપાલસિંહ મસાણી, એસસી મિલિંદ તુકારામ, એસસી રાજદીપસિંહ, નરેન્દ્રસિંહ, પીસી કુલદીપસિંહ હેમુભા, એસઆઈ અરુણભાઈ આનંદભાઈ, પીસી રાકેશ જયદીપસિંહ